ભેસ્તાનમાં બે લોકોનો જીવ લેનાર ડમ્પરના માલિકની ધરપકડ થઈ છે. તો ચાલકે બેફામ ડમ્પર ચલાવી 3 વર્ષની બાળકી અને માતાને કચડ્યા હતા. માતાને દીકરીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. પોલીસે ડમ્પર ચાલક આશિષ દુબે અને માલિક હરિલાલ પાટીલની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી. વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી નિર્મલ, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? ચોક્કસથી કે ફેશન બીચ પર જે અકસ્માત થયો હતો, જેમાં જે મોપેડ પર બાળકી અને તેની માતા જઈ રહી હતી, ત્યારે બંનેની ઘટના સ્થળે કરુણ મોત થયા હતા. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક જે ડમ્પર ચાલક છે તેની ધરપકડ કરી હતી અને આ જે ડમ્પરનો માલિક છે હિરાલાલ પાટીલની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી હાલ તો જેલમાં સળિયા પાસે ધકેલી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી બદલ.